રાધનપુર નર્મદા કચેરી ખાતે ગામના ખેડૂતો ખારી નદીમાં પાણી આપવાની માંગણી સાથે નર્મદા નિગમ કચેરી રાધનપુર ખાતે પહોંચ્યા હતા। સાંતલપુર તાલુકાના લીમગામડા અને નવાગામ ખાતે કોકતર, નડિયા અને અન્ય ગામના ખેડૂતો રાધનપુર નર્મદા નિગમની ખેતી ખાતે નર્મદા નિગમ દ્વારા છોડવામાં આવતું દેલોના ખારી નદીની અંદર પાણી બંધ કરી દેતા શરૂ કરવા માંગણી સાથે આજ રોજ નર્મદા કચેરી ખાતે 10 ગામના ખેડૂતો પહોંચ્યા હતા। 2000 જેવા ખેડૂતોએ અલગ અલગ પાકોનું વાવેતર કરેલું છે। તે પાક નિષ્ફળ થઈ શકે તેમ હોય તો છેલ્લું પાણી આપવા માટે માંગણી કરવા માટે નર્મદા કચેરીએ ગામના લોકો પહોંચ્યા હતા। અધિકારીઓ હાજર ન હોય ધર્મનો ધક્કો ખાઈ કચેરી સામે સૂત્રોચ્ચાર કરી પાણી આપવાની માંગણી કરી હતી। આ નદીમાં 10-11 ગામેને પાણીની જરૂર છે। બિલકુલ પાણી હમણાં આવતું નથી। ઘાસ માટે ઢોર, રજકા બચકા બધી રવિ હુકાહરી, અરેંડા, ઘઉં, ઘોડાજીરો ખારી નદી કહેવાય, જેમાં આહિર વાલાભાઈ વિરમભાઈ અને વાલાભાઈ કારાભાઈ રબારી તથા વાલાભાઈ કરશનભાઈ આહિર તથા બુરાભાઈ રવાભાઈ અને જેસંગભાઈ મહાદેવભાઈ તથા રહીમ ખાન અને અન્ય ખેડૂતો રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે પહોંચ્યા હતા અને 10 ગામોના ખેડૂતોને વાવેતર કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યો હોય ત્યારે દેલાનાથી પસાર થતી નર્મદા કેનાલમાં ખારી નદીમાં પાણી છોડવાની માંગણી કરવા પહોંચતા હતા, પરંતુ અધિકારીઓ હાજર ન હોય ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, રાધનપુર। પાણી અમારે કેનાલમાં આજે 15 દિવસથી આવતું નથી। દેલાનાથી ખારી નદી છે, પરસું દૂધી ગામ સુધી જાય છે। 10 ગામોમાં નુકસાન છે। ઘોડાજીરામાં ચોથા પાણી આલવાના બાકી છે। રચકા હુકાઈ જાય, જારું વાવેતર થશે। પહેલાં પણ આવીને કેનાલવાળે અમને કીધું પાણી હાલશું, હવે પાણી અમને હાલતા નથી। એટલે કે પહેલથી આવીને મૂકવું ના હોત પાણી તો અમે આ કાંઈ વાવેતર કરે જ નહીં। હવે અમારે નુકસાન ખૂબ છે। 10 ગામોના માણસો અમે બધા આવ્યા છીએ ભય થઈને, પણ નુકસાન મોટું છે। પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમાજનો 29મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન મામરોલી ગામમાં અતિ દબદબાભેર કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। આ વર્ષે પણ 29મા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન મામરોલી ગામે સમાજવાડીમાં કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન ઉત્સવમાં 81 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને લગ્ન જીવનના પ્રારંભ કર્યો હતો। આ સમૂહ લગ્ન ઉત્સવમાં મુખ્ય કન્વીનર તરીકે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે જવાબદારી નિભાવી હતી, જ્યારે પ્રમુખ તરીકે ભરતસિંહ વખતુસિંહ, જ્યારે મહામંત્રી તરીકે જીવનસિંહ મકવાણા અને ખજાનચી તરીકે રાયસિંહ મકવાણાએ જવાબદારી નિભાવી હતી। સમૂહ લગ્નોત્સવ કમિટીના તમામ સભ્યોએ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કર્યું હતું। આ પ્રસંગે સંતો મહંતોએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા, જ્યારે આયોજકોને અભિનંદન આપ્યા હતા। લગ્નોત્સવના મુખ્ય યજમાન ભરતસિંહ રતનસિંહ મકવાણા તેમજ તેમના ધર્મપત્ની નર્મદાબાએ સેવા આપી હતી। 81 જોડકાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા ત્યારે તેમના સગા સંબંધી અને મિત્રોથી સમસ્ત લગ્ન મંડપ જનમેદનીથી છલકાઈ ગયો હતો। પ્રાંતિજ તલોદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા યોજાતા આ સમૂહ લગ્નોત્સવમાં દાન આપનાર દાતાઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। વિવિધ ઘર વખરીનો સામાન, વાસણો, તિજોરી, કબાટ, પલંગ તથા અન્ય ઘર વપરાશની આઇટમો નવદંપતીઓની ભેટ તરીકે આપવામાં આવી હતી। દર વર્ષે યોજાતા નિઃશુલ્ક અમર લગ્ન ઉત્સવ માટે આશીર્વાદરૂપ છે। સમાજના આગેવાનો તેમજ દાતાઓના સહયોગથી યોજાતા સમૂહ લગ્ન ઉત્સવથી અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લઈને આ પ્રકારના સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાય તે સરાહનીય બાબત છે। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। પ્રાંતિજ તલોદ ઠાકોર ક્ષત્રિય સમાજ આયોજિત આ 29મો સમૂહ લગ્ન આયોજન મામરોલી મુકામે કર્યું છે। છેલ્લા 28 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે। સમગ્ર
ઠાકોર સમાજ, અમારો સમાજ, અન્ય સમાજોનો પણ અમને ખૂબ સહકાર મળે છે. લગભગ 14-15 હજાર જેટલી આખી મેદની 20,000 સુધી પહોંચી જાય એટલી માનવ મેદનીનું મહેરામણ થાય છે. ચાલુ વર્ષે 81 સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. 81 જેટલા દીકરા દીકરીઓ આજે નવા પ્રગટ પંથમાં જોડાય છે. ભગવાન માતાજી એમને ખૂબ સુખી રાખે અને અમારા આજના કાર્યક્રમની અંદર પણ અમારા સંતો મહંતો આવે છે. અમારા સમાજની એક ખાસિયત એ છે કે અમે કોઈ પણ રાજકીય વગર આજના અમારા માત્ર ને માત્રમાં સંતો મહંતો 8 જેટલા સંતો મહંતો ઉપસ્થિત છે અને એ સંતો મહંતો એમના આશીર્વાદ આપવાના છે. આ પ્રમાણે આજે પણ ખૂબ રંગે ચંગે આટલી વિશાળ માનવ મેદનીની અંદર પણ માનવ મેદનીમાં બધા ભેરાયા છે. ક્યારેય આટલા વર્ષની અંદર કંઈ અછૂકતું થયું નથી. એક માતાજીનો અમને આશીર્વાદ છે અને હંમેશા આ પ્રમાણેના જ અમે ખૂબ સુંદર આયોજનમાં અને અમારો સમાજના અમારા આગેવાન કાર્યકરો બધાએ ખૂબ જહેમત ઉઠાવે છે. રાત દિવસના ઉજાગરા કરે છે અને આપ જોઈ શકો છો કે કેટલો માનવ મેદની કેટલા બધા સુખમાં ખુશીમાં છે. ખૂબ શાંતિથી આ બધું આભાર.